ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતિ ગૌરવ વર્ષની ઉજવણી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભુજ લાલન કોલેજ ખાતે જિલ્લા કક્ષાની કરાઈ ઉજવણી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સ્વાતંત્ર્ય વીર અને ભગવાન બિરસા મુંડાજીની સ્મૃતિમાં દર વર્ષે 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલીની વર્ષ 2021થી શરૂઆત થઈ છે। ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે। ત્યારે કચ્છનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ ભગવાન બિરસા મુંડાને વંદન કરી જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરાથી સમગ્ર આદિવાસી સમુદાયને રાષ્ટ્રના મંચ પર વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે। વડાપ્રધાન શ્રીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપેલા સંકલ્પમાં આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવો ખૂબ જ જરૂરી છે। આદિવાસી સમુદાયનો ઉત્કર્ષ થાય, વિકાસની સાથે તેઓ પોતાની મૂળ પરંપરા સાથે જોડાઈ રહે છે, તે દિશામાં પ્રયત્ન કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે। તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા પ્રકૃતિ પ્રેમી આદિજાતિ બાંધવોને સરકારની પ્રત્યેક લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તેવા ઉમદા આશય સાથે છેવાડાના વંચિત માનવી સુધી પહોંચવાનો સરકારે પરિણામલક્ષી પ્રયાસ કર્યો છે। મોડેલ સ્કૂલો થકી આપણા આદિવાસી બાંધવોના દીકરા દીકરીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે। આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે ગુજરાત સરકારે આવાસ, રોજગાર, સ્વરોજગારની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે। આદિજાતિ સમુદાય માટે સુવિધાઓ ઊભી કરી તેઓને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા સરકાર હંમેશા પ્રતિબદ્ધ રહી છે। આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સંસ્કૃતિને બચાવવા તેમજ માતૃભૂમિનું રક્ષણ કરવા માટે અંગ્રેજી હુકુમત સામે આંદોલન કર્યું। વડાપ્રધાન શ્રી દિશા દર્શનમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવણીએ આદિવાસી સમુદાયને ગૌરવ અપાવી રહી છે। માત્ર આદિવાસી સમુદાય જ નહીં પણ દરેક નાગરિકોએ ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લઈ તેમના આદર્શોને અપનાવવા જોઈએ। પ્રાસંગિક ઉદ્બોધન કરતા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું, એક આદિવાસી બાળક અન્યાયનો પ્રતિકાર કરી મહાનાયક તરીકે ઉભરી આવે છે। નાગરિકોએ રાષ્ટ્રને પ્રથમ રાખી દરેક કાર્યને કરવું જોઈએ। ધારાસભ્ય શ્રી આદિવાસી બાંધવોને મુખ્ય ધારામાં લાવવાના સરકારના પ્રયાસોને બિરદાવ્યા। રાષ્ટ્રના વિકાસ માટે સહિયારો પ્રયાસ કરી આગળ વધવા ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત અગ્રણી શ્રી હિંમતસિંહ વસણે ભગવાન બિરસા મુંડાનો જીવન પરિચય આપતા જણાવ્યું કે આપણે સૌએ ભગવાન બિરસા મુંડાના કાર્યોમાંથી પ્રેરણા લઈ તેમના આદર્શોને જીવનમાં ઉતારવા જોઈએ। હજારો વર્ષોથી કહેવાય છે કે ધરતી આપણી માતા છે અને આપણા તેના પુત્રો છીએ। આ વાતને ભગવાન બિરસા મુંડાએ સાર્થક કરી જમીનદારોના શોષણ તેમજ અંગ્રેજોના અન્યાય સામે લડત ચલાવી। અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો આ નીતિ સામે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી બાંધવોને એકજૂટ રાખ્યા હતા। ભગવાન બિરસા મુંડાએ પ્રકૃતિના રક્ષક અને સામાજિક જાગૃતિના પ્રવર્તક હતા। શ્રી હિંમતસિંહે સરકારને આદિવાસી કલ્યાણના કાર્યક્રમોને બિરદાવી પ્રકૃતિના રક્ષણ સાથે રાષ્ટ્ર ધર્મ નિભાવવા નાગરિકોને અનુરોધ કર્યો। આ પ્રસંગે આદિવાસી સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓનું સન્માન અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું। આ ઉજવણી અંતર્ગત આયોજિત સેવા સેતુ કેમ્પ દ્વારા સ્થળ પર જ નાગરિકોની અરજીનો નિકાલ કરવામાં આવ્યો। ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર આપવામાં આવ્યો। આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન વેલાણી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી પારુલબેન કારા, જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, આદિજાતિ અધિકારી શ્રી ડીએન મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજયા પ્રજાપતિ અને સીઆર પ્રજાપતિ, ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી એએન શર્મા, નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ શ્રી વિનોદ રોહિત સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રંજનબેન ચૌહાણ છે। મારું રહેણાંક રાજકોટ છે, પણ ભુજ ઈ મારું કર્મસ્થાન છે, કારણ કે અહીંયા મારો બિઝનેસ ચાલે છે। હું ભારતીય આદિમ જાતિ સેવા સંઘની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ છું અને અખિલ ભારતીય આદિવાસી દિલ્હીની પણ આખા આદિવાસી સમાજની મહિલા પ્રેસિડેન્ટ છું। હું છેલ્લા 40 વર્ષથી આ આદિવાસીઓનું સમાજની અંદર કાર્ય કરું છું। રાજકોટની અંદર
આદિવાસીના દરેક મહિલાનો આ કામ માટે થઈ અને મારા રાજકોટની અંદર એક સબરી આશ્રમની સ્થાપના કરી છે, જેની અંદર મહિલાઓ અનેક વિવિધ ઉદ્યોગો કરે છે અને આદિવાસીની બહેનો જે વિધવારે તકતા બહેનો છે એ પગભર થાય એના માટેનો મારો નેમ છે. મને જે રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ બનાવી છે, મને બહુ જ ગર્વ છે કે ભારતીય આદિમ જાતિ સેવા સંઘ દિલ્હીની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ જે બની છું, એ જ સંસ્થાની અંદર આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી અભ્યાસ કર્યો હતો. આ સંસ્થાની શાખા આખા દેશની અંદર 128 સંસ્થાઓ છે કે જેની અંદર જંગલમાં રહેતા પુઅર, ગરીબ, આદિવાસી બહેનો, નાના બાળકોને આ સંસ્થા રોજીરોટી આપે છે, ભણાવે છે અને વિદ્યાર્થી શિક્ષક આપી અને આગળ વધારે છે. આવી 128 સંસ્થા સમગ્ર દેશની અંદર ચાલે છે અને એનું સંચાલન અમારી આ સંસ્થા કરે છે અને એનો ભાર મારી ઉપર આપ્યો છે. ખૂબ જ મને ગર્વ થાય છે કે આજે હું મારા દેશ અને મારા સમાજની બહેનો, આદિવાસી સમાજની મહિલાઓ માટે અનેક ઉત્કર્ષના કાર્યો કરવા માટે તત્પર છું. અને આજનો કાર્યક્રમ આજે મને ખાસ રાજકોટથી ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. મારું નેટિવ રાજકોટ છે, પણ ભુજની અંદર હું મારા કર્મભૂમિ છે, અહીંયા મારો બિઝનેસ પણ ચાલે છે. આજે મને આજનો દિવસ નવેમ્બરે 150મી જન્મ જયંતિ બિરસા મુંડાની ઉજવાઈ રહી છે, એના માટે સમગ્ર નરેન્દ્ર મોદી સાહેબે એક અમારા સમાજ માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે કે આજ સુધી જે લોકો અમારા નેતાને, અમારા સ્વતંત્ર સન્માનીય સ્વતંત્ર સેનાનીને કોઈ ઓળખતા નહોતા, આજે દેશભરની અંદર નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશની અંદર જાગૃતિ લાવી અને બિરસા મુંડાએ સમાજની અંદર શું કાર્ય કર્યું, દેશને આઝાદી આપવા માટે એનો કેટલો ફાળો હતો. એક નાની ઉંમરની અંદર એને બ્રિટિશ ગવર્મેન્ટની સામે લડાઈ કરી અને દેશને સ્વતંત્ર અપાવવા માટે ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. એની આજે નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની, ગુજરાત નહીં પણ સમગ્ર દેશની અંદર આજે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની પ્રોગ્રામ દરેક જગ્યાએ ચાલુ છે અને એનું મને ખૂબ જ ગર્વ છે કે આજે અમે આ પ્રોગ્રામની અંદર મેં હાજરી આપી. આજે કચ્છની અંદર પણ ખૂબ જ સારો એવો પ્રોગ્રામ થયો હતો. કલેક્ટર સાહેબે અને જિલ્લા અધિકારીએ ખૂબ જ સરસ પ્રોગ્રામ કર્યો છે. મને ઇન્વિટેશન આપ્યું હતું, એના માટે હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યની અંદર આવા પ્રોગ્રામ થકી અમારા આદિવાસી બહેનો અને ભાઈઓને પ્રોત્સાહન મળે એના માટે સરકાર આવા અનેક પ્રોગ્રામ કરે એવી સરકાર પાસે હું અપેક્ષા રાખું છું. જય આદિવાસી, જય જોહર, જય હિન્દ.